ચીનના એમ્બેસેડર ઝુ ફેંગોની વડોદરા કોર્પોરેશનની મુલાકાત, વેપાર, અર્બન પ્લાનિંગ અને સાંસ્કૃતિક સહયોગ પર ચર્ચા. ચીનના એમ્બેસેડર ઝુ ફેંગોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને ચીન વચ્ચેના ત્રિપક્ષીય વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા અંગે ઉચ્ચ સ્તરીય અને મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે અર્બન પ્લાનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિસ્ટર સિટી મોડેલ સહિતના આધુનિક વિકાસના મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરાના મેયર દ્વારા ચીનના એમ્બેસેડરને વિશ્વ પ્રસિદ્ધ વડોદરાની નવરાત્રિના ગરબા મહોત્સવમાં સહપરિવાર ઉપસ્થિત રહેવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ચીનના એમ્બેસેડરે સંસ્કારી નગરી વડોદરાની મુલાકાત બદલ અત્યંત ખુશી અને આનંદ વ્યક્ત કર્યો હતો. આવનારા સમયમાં વડોદરા અને ચીન વચ્ચે આર્થિક, સાંસ્કૃતિક અને વેપાર ક્ષેત્રે સહયોગ વધારવા માટે બંને દેશોની સરકારના દિશા નિર્દેશનો અને માર્ગદર્શન મુજબ યોગ્ય આયોજન કરવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું. Just now I had a very good meeting with the Madam Mayor, the friends from the City Council from the different parties of Vadodara City. And I just say that encourage the exchanges between China and Vadodara City, and between China with the Gujarat Pradesh. You know that there have been very strong historical and cultural linkage between China and India. So I just hope that in the future we will strengthen our economic cooperation and strengthen our cultural and people-to-people interactions between our two sides. Because China and India are the most important developing countries and most important emerging economies. The importance of our relationship has overpassed the bilateral scope. It carries on regional and even world significance. So in the future that both sides should implement the consensus by our two leaders to carry forward cooperation to make our development more smoothly to benefit the two sides and the two peoples of our countries. Thank you so much. I'm very happy to visit Chinese ambassador to India, His Excellency Zhu Feihong અહીંયા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રીને કર્ટસી વિઝિટ દરમિયાન અહીંયા આવેલા હતા. એમની વિઝિટ્સ ફિલ્ડ વિઝિટ્સ દરમિયાન અત્યારે એમજી મોટર્સ અને TBA કંપનીમાં એ લોકોની વિઝિટ છે. સાથે સાથ ગુજરાત અને ચાઇનીઝ વોંગડોંગ પ્રોવિન્સની વચ્ચેનું જે સિસ્ટર સિટીઝ અલાયન્સ છે એને કેવી રીતે આગળ લઈ જઈ શકાય એ બાબતનું ચર્ચા પરામર્શ કરવા માટે આવ્યા હતા. અને બહુ સારી મુલાકાત લઈ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પાર્ટીના નેતા દંડકશ્રી અને કમિશનરશ્રી અને ટીમ સાથે બહુ સારી મુલાકાત લીધી હિઝ એક્સલન્સી એમ્બેસેડરનો. અને કદાચ એમની પહેલી વિઝિટ છે વડોદરામાં. અમે વડોદરાની ઇતિહાસ, વડોદરાની કલ્ચરલ એસ્પેક્ટ્સ, વડોદરા ગુજરાતના નવરાત્રિ ગરબા બધામાં પણ અમે એમની માહિતગાર કરી. અને નવરાત્રિ ગરબામાં આવવા માટે પણ એમને આમંત્રણ આપી છે. અને એમને પણ કૈલાશ માનસરોવર વિઝિટ કરવા માટે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને આમંત્રણ આપી છે. હવે સરકારનું માર્ગદર્શન લઈને આગળનું જે પણ કાર્યવાહી રહેશે સિસ્ટર સિટીઝ વિઝિટ માટે એ અમે ટીમ તરીકે નક્કી કરીને આવનારા દિવસોમાં આગળ વધવાનું નક્કી કર્યું છે. વડોદરાની ઓળખ, વડોદરાની હેરિટેજ, વડોદરાની મ્યુનિસિપલ બોન્ડ્સ, વડોદરા શહેરના અર્બન પ્લાનિંગ, કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી, વડોદરા શહેરની સંસ્કારી નગરી અને કલાનગરીની ઇતિહાસ બધું એમને માહિતગાર કરાવ્યું છે. એમને પણ ચાઇના અને ઇન્ડિયાની વચ્ચેનું જે બે નેશનલ લીડર્સ છે એમની સંબંધ બાબતમાં પણ ચર્ચા વિમર્શ કરી. અને આવનારા દિવસોમાં બાયલેટરલ ટ્રેડ અને બાયલેટરલ ઇકોનોમિક પ્રોગ્રેસ અને સિસ્ટર સિટીઝ કન્સર્ન્સમાં કેવી રીતે આગળ વધવું એના માટે ચર્ચા માટે આવ્યા હતા. બહુ સારું ઇન્ટરેક્શન રહ્યું અને આવનારા દિવસોમાં ટીમ BMC તરીકે આગળની કાર્યવાહી અમે કરવા માટે નક્કી કરી રહ્યા છીએ.